જિલ્લા વિકાસ અધિકારીએ ડભોઈ તાલુકાના ભીલાપોર ગામે પંચાયત ખાતે અચાનક મુલાકાત લીધી હતી। પંચાયત સચિવના પરિપત્રના આધારે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને દર મંગળવાર અને શુક્રવારે ફરજિયાત રીતે કોઈપણ એક ગ્રામ પંચાયતની સ્થળ પર જઈ સઘન અને અચાનક નિરીક્ષણ કરવાની કડક સૂચના આપવામાં આવી છે। આ સૂચના અનુસાર વડોદરા જિલ્લાના વિકાસ અધિકારી મમતા હિરપરાએ ડભોઈ તાલુકાના ભીલાપોર ગામ પંચાયત ખાતે અચાનક અને વ્યાપક મુલાકાત લઈ તમામ વિભાગોની કામગીરીની જમીન સ્તર પર ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી હતી। જિલ્લા વિકાસ અધિકારીએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની બેદરકારી, ઢીલાશ, ગફલત કે ખોટી માહિતી ચલાવી લેવામાં આવશે નહીં। દરેક વિભાગીય સરકાર દ્વારા નક્કી કરાયેલ લિસ્ટ મુજબ સંપૂર્ણ વિગતો ચોકસાઈથી ભરી સમયસર સરકારમાં મોકલવાની ફરજિયાત રહેશે। સ્વચ્છતા, પીવાનું પાણી, આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને રોજગારી જેવી મહત્વની સેવાઓમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન નહીં કરાય તેવી કડક સૂચના આપવામાં આવી। તો સરકારની યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે આ પ્રકારની અચાનક અને સઘન મુલાકાતો નિયમિત રીતે ચાલુ રહેશે તેવી સ્પષ્ટ જાહેરાત સાથે તમામ અધિકારીઓને કાર્યક્ષમતા, શિસ્ત અને જવાબદારી સાથે કામગીરી કરવા કડક માર્ગદર્શન આપવામાં આવ્યું। આપણે એન્શ્યોર કરવાનું છે કે આપણી દરેક છોકરીઓ કોલેજ પૂરી કરે, કોલેજમાં મતલબ એવી કોઈ બાળકી ના છૂટી જાય